હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છીએ સરસ મજાનો વ્લોગ લઈને. તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આવી ગયા છીએ વાડીએ મસ્ત એવો છે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો વ્લોગને પૂરો જોઈજો. અને તડકો બહુ લાગ્યો છે, પછી બહુ વળી ગયો છે. મેં કીધું ઘડીક પોરો ખાય, એક મસ્ત ક્લિપ લઈ. તો ગાઈઝ વાડીએ આપણે આવી ગયા છીએ. જો મકાઈ છે ને, મકાઈ વાઢવા માટે આવી ગયા છે. અને આ બગલા જોઈ ને ખબર પડે કે ઉપર બગલા ઉડતા હોય, પછી આપણે એમ કે બગલા કોડી આપે, ત્યારે આપણને હાથમાં જોઈને કોડી આપે. તો આ બોલેરો ભરવાનો છે, કારણ કે આ ગૌશાળામાં જવા દેવાનું છે. ગાયો હોય ને એના માટે આ મકાઈ જવા દેવાની છે ગૌશાળામાં. તો એટલા માટે છે ને આપણે બોલેરો ભરવા આવ્યા છીએ. અને આ મકાઈ છે તો કઈ ગૌશાળામાં જવા દેવાનું છે, એટલા માટે આપણે છે ને મકાઈ વાટવા આવ્યા છીએ. વાટી પછી આ બોલેરો ભરવાનો છે. જો તમે જોઈ શકો છો છે ને, બોલેરો ભરાય છે, અડધો ભરાનો છે. બાકી જો મકાઈ હવારની 6 વાગે આવી અને જો બધી વાઢી છે. તો કઈ છે ને પેલા પાણી પીવા બેઠી, તો બીજી ક્લિપ તમને લઈ લો અને બ્લોગ સ્ટાર્ટ કરી. હાલો હવે પાણી વાળી પી પછી પાછો બોલેરો ભરવાનું છે. એટલી ઊભી છે. હાલો પાણી. તો ગાઈસ પાણી પી લીધું છે ને હવે છે ને પાણી પી પાછા જો હારવા મીડા છે. તો હાલો હારી લઈને બોલેરો આમ ફેરવાય છે, ભરવા મળી. તો હાલો કન્ટિન્યુ રહેજો. ફાઇનલી ગાઈસ આપણે છે ને બોલેરો ભરાઈ ગયો. જો આખો ભરી દીધો છે, ભરતા જોઈ શકો. અને ઉપર છે વડાપાવડા બેઠા. તો આવી રીતે બોલેરો ભરાઈ ગયો છે આખો મકાઈનું. જોઈ લો, ફરતા બતાવી દો બોલેરો. તો હે ને બોલેરો ભરાઈ ગયો છે ને આપણે મકાઈ કમ્પ્લીટ જો ખેતરમાંથી પૂરી ભરી લીધી છે. અને 2-3 ક્યારા રહ્યા છે તે ભલે રહ્યા. અને આ છે ને ગૌશાળામાં દેવાનું છે. અને છે ને 6 વાગ્યાના આવી ગયા છે. અત્યારે તડકો લાગે છે, 10-10:30 જેવું થયું છે. અને હાથની હાલત જો કેવી થાય. પણ છે ને ગૌ માતાની રક્ષા અને ગૌ માતાની સેવા કરવાના આવે ને ત્યારે આપણે પાછળ વળીને જોતા નથી. એટલે છે ફોન આવ્યો એટલે આપણે ડાયરેક્ટ આવી ગયા. અને આ બોલેરો ભરી દીધો છે ને એક રિક્ષા ભરીને સવારમાં. અને આ બોલેરો ભરી દીધો છે. હાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. મજા આવી ગઈ. તડકો બોલે ગરમી થાય બાંધે છે તો બાંધીને પછી જવા દે ગાયો હોય ને ગૌશાળામાં. તો હાલો કન્ટિન્યુ. તો ગાઈસ તમે પણ આવું કામકાજ કરજો ને હું પણ એવી કામકાજ આવું કરવા ખેતરનું તો જો કે હું કરું જ છું. પણ જયારે એમ કીધું કે ગાયો હાટું ગૌશાળામાં મોકલવાનું છે, તો આપણે છે ને પછી ઉઠીને 6 વાગે જાગી અને આવતા જ રહ્યા. અહીંયા 6 વાગે જાગીને જો આવતા રહ્યા ને તો આમાં બધી હતી મકાઈ, એક રિક્ષા ને એક બોલેરો, એટલી જવા દેવાનું હતું ગૌશાળામાં. તો આ બોલેરો હજી જો ભરીને કમ્પ્લીટ કર્યો છે. રિક્ષા તો સવારમાં જવા દીધી હતી ને, તો ત્યારે મેં બ્લોગ નહોતો સ્ટાર્ટ કર્યો, પણ અત્યારે કર્યો છે. તો તમે પણ આવી સેવા કરજો. અને જો બગલો આવી ગયો જોઈ લો, બગલો આપણે પેલા એમ નાના હતા ને ત્યારે એમ કેતા બગલો ઉઠતો જતો હોય એમ કેતા હોય બગલા બગલો બોડી આપે ત્યારે નખમાં જોઈ તે જરીક થોડું ટીમકું હોય. તો એ બગલા છે ભાઈ. આવી સેવા કરવાનો મોકો મળે ને તો બોલતા નહીં. તમે લોકોને સેવા કરજો. હજી આ ક્યારા છે જ એમના છે ને. જયારે ગૌ માતાની સેવા કરવાના આવે ને ત્યારે ભૂલાય નહીં. અને આપણે ભૂલાય નથી. કઈ ન કરી કઈ નહીં, પણ આવી સેવા તો કરીશ. તો જો આ બાંધે છે. હા, થોડી વાર પછી મળી આવે. લગભગ તો 11 જવાનું થાય છે. કન્ટિન્યુ આજ મજા આવી ગયો. આજનો દિવસ સરસ છે, કારણ કે ગાય માતા માટે સેવા કરવાનો મોકો મળે છે. મજા આવે. આજનો દિવસ સરસ છે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં એ ચોક્કસથી. તો ગાઈસ અહીં જો વાડી આવ્યા ને આ પીપીડી, તો મસ્ત એવું છે ને પાણી જાય મોટરમાં ચાલુ છે. તો હાથ ધોઈ નાખી અને બોલેરો જાય તો જો તો પાણી છે સરસ મજાનું. તો હાથ ધોઈ નાખી મસ્ત. હાલો પેલા હું સરસ મજા હાથ ધોઈ નાખું છું. હાથ મેં મસ્ત એવા ધોઈ લીધા છે ને હવે કઈ વાંધો નહીં. ઈ ભલે જાય ને એટલું મુકાય છે. વાડી તો આવી બતાવી વાડી
આવું તો કઈ આવું છે મારી મમ્મી પાણી પીતો તો મેં તો વાડી દીધો પાણી જોઈ શકો કઈ રસ્તામાં હાલતા થઈ ગયા છે ઈ તમે જોઈ શકો છો અને આગળ મંદિર આવે છે જો અને મેં હાથમાં લઈ લીધી સ્પોટી રસ્તામાં કેળામાં હાલીને જવાનું હાલીને આવવાનું સવારે તો રિક્ષામાં આવ્યા તો ભાઈ એવું છે ને આ મંદિર આવી ગયું છે શીતળા માનું તો બધા શીતળા માના દર્શન કરી લ્યો જો છે ને મસ્ત મંદિર જેવું પતરા બતરા નાખીને રસ્તામાં કેળામાં કર્યું છો જોઈ શકો છો ને પાછળ ટ્રેક્ટર આવે છે આ માતાજી નું મંદિર જો જરીક વાર તરી જાય ટ્રેક્ટર આવે છે ફાઇનલી ગાઈસ ઘરે પોગી ગયા છે તડકાના હાલીને આવ્યા અને થાકી ગયા ને ઘરે પોગી ગયા છે અને હવે છે ને રસોઈ પાણી સમય થઈ ગયો છે તો મસ્ત એવી રસોઈ પાણી બનાવી નાખીએ રસોઈ પાણી બનાવી